આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કચ્છ પ્રાંત ગામ બંદરાના એકાંતિક ભક્ત લાખાજી જાડેજા તથા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ વડોદરાના ભક્તોને યજ્ઞ પુરુષના દર્શન કરાવ્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખતે કચ્છ પ્રાંતના ગામ બંદરામાં લાખાજી જાડેજા નામે એક હરિભક્ત હતા। લાખાજી જાડેજા શિક્ષાપત્રીના પંચ વર્તમાનમાં દ્રઢ પ્રમાણે વર્તે છે, પરંતુ સમય જતા કુસંગના પાસથી તે વર્તમાનમાં મોડા પડવા લાગ્યા। ત્યારે એક દિવસ રાત્રિના 11 વાગ્યાના સુમારે શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે તેને ઘરે આવ્યા। ત્યારે લાખાજી જાડેજા તો ઓંસરીમાં ઢોલીએ સૂતા હતા। ત્યારે મહારાજે તેને સોટી મારીને જગાડ્યા। તે ભક્તને કહેવા લાગ્યા, હે લાખાજી, ઉઠો, અમોને ભૂખ બહુ લાગી છે, તો તમો તત્કાળ રસોઈ કરીને અમોને જમાડો। અત્યારે કની દાળ, ભાત, શાક, રોટલી બનાવવાની જરૂર નથી, માત્ર શીરો જ બનાવો ને અમને આપો। તે સમયે સફાળા જાગીને ભક્ત લાખાજી એ તો શ્રીજી મહારાજ કાજે ઉઠીને ઢોલિયો ઢાળ્યો ને સુખેથી બેસાડ્યા। પછી નાહી ધોઈને શુદ્ધ વસ્ત્રો પહેરી સુંદર મજાનો શીરો બનાવી શ્રીજી મહારાજને પ્રેમથી જમાડ્યા ને રાજી થયા। પછી જમી પરવારીને શ્રી પ્રભુ બોલ્યા કે, હે લાખાજી, આવતીકાલે આ જ સમયે અમો આવીશું। આમ કહીને અંતર્ધાન થઈ ગયા। આવી રીતે મહારાજ ઘણાક દિવસ સુધી આવ્યા ને સોટી મારી લાખાજીને જગાડે, શીરો કરાવરાવે, તે જમીને પછી તુરંત જ ચાલ્યા જાય। એટલે એક દિવસ લાખાજીથી રહેવાયું નહીં। તે મહારાજને હાથ જોડી પૂછ્યું કે, હે મહારાજ, દરરોજ રાત્રે મારા ઉપર કૃપા કરી પધારીને મારો થાળ જમો છો, તે તો હું બહુ મોટા ભાગ્ય સમજું છું ને બહુ રાજી જ છું, પરંતુ તમો મને દરરોજ સોટી મારીને ક્યાં અપરાધે જગાડો છો, તે કની ના સમજાણું। ત્યારે શ્રીજી મહારાજ મંદ મંદ હસતા હસતા બોલ્યા કે, તું તો પૂર્વ જન્મનો શ્રી કૃષ્ણાવતાર વખતે અમારો ભક્ત હતો અને આ જન્મે પણ અમારો ભક્ત થયો છે, પરંતુ કોઈ કુસંગે કરીને વર્તમાન પાળવામાં શિથિલ થયો, તેથી આ સોટીની શિક્ષા આપીને તને ફરીથી અમારો ભક્ત કર્યો છે। હવે અમારા નિયમો શીર સાટે પાલન કરજે ને અમોને જમાડીને જમજે, નહીં તો રાત્રે અમારી સોટી છે, તે સમજજે હો લાખાજી। આમ પોતાના ભક્તની કસર કાઢવાને અર્થે પ્રભુ શ્રી હરિએ લાખાજીને દર્શન આપી સોટી મારીને પોતાના વર્તમાનની શિથિલતા દૂર કરાવી હતી। આ પાવન પ્રસંગ આજે શ્રીજી મહારાજની ભોજન લીલા 185 માંથી સાંભળ્યો। સંવંત 1883ની સાલમાં ચૈતન્યાનંદ સ્વામી વડોદરા ગયા ને ત્યાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના દર્શન કર્યા ને ત્યાં તેમની સાથે રહ્યા। એટલામાં અન્નકૂટનો સમયો આવ્યો ને ત્યાં સાધુના મંડળ કોર મોરથી સર્વે આવ્યા ને વડોદરામાં એ સમયે 300 જેટલા સાધુ ભેગા થઈ ગયા અને સ્વામી શ્રી ગોપાળાનંદજી કથા વાર્તા કરાવે તથા પોતે પણ વાતો બહુ કરે। તેણે કરીને સાધુ શ્રી કેશવદાસ તથા સાધુ શ્રી વિજ્ઞાનદાસજી વગેરે કેટલાક સાધુઓને સમાધિ થઈ ગયેલી। એ વખતે વડોદરાના વકીલ જગજીવન તથા વૈદ્ય રામચંદ્ર વગેરે 4 જણા ભેગા થઈને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે આવી એમ બોલ્યા, જે સ્વામી, શાસ્ત્રમાં એમ કહ્યું છે, જે યજ્ઞ કરે તેને યજ્ઞ પુરુષ દર્શન દે, તે વાત સાચી હશે?
ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે હા એ વાત સાચી છે, એ તો દર્શન દે. ત્યારે તે બોલ્યા જે સ્વામી, યજ્ઞનું જે ખર્ચ થાય તે ખર્ચ અમારે 4 જણાને માથે, ને તમે યજ્ઞ સુખેથી કરાવો. પછી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે ઠીક છે, તો યજ્ઞ કરાવીએ. પછી વકીલ જગજીવન વગેરે 4 જણા બોલ્યા જે હે સ્વામી, યજ્ઞ કરાવવાની વિધિ જે હોય તે અમને કહો. પછી સ્વામી બોલ્યા જે પ્રથમ તો માનવો કરાવવો, પછી તેમાં કુંડ કરાવવો, ને વિપ્ર સદાશિવને મુખ્ય કરીને બીજા બ્રાહ્મણ જે બ્રહ્મચર્યવ્રત પાળે એવા હોય તેને તેડાવવા. પછી તો વકીલ જગજીવન વગેરે 4 જણાએ વિપ્ર સદાશિવને મુખ્ય કરી 125 બ્રાહ્મણોને તેડાવ્યા, ને યજ્ઞનું કામ ચાલતું કર્યું. પછી ઘીની અખંડ ધારા ચલાવી, ને ઘી હોમવા માંડ્યું. તેણે કરીને બહુ મોટી અગ્નિની જ્વાળાઓ નીકળવા માંડી, ને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી અને સદ્ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી વગેરે બીજા સાધુઓ આથમણે મોઢે કુંડ સામા બેઠા હતા, ને ભણેલા બ્રાહ્મણો કુંડ ફરતા બેસીને વેદની ધ્વનિ કરે આવી રીતે મંડપ શોભાયમાન થઈ રહેલો. ઘી હોમતા હોમતા 7 દિવસ થયા, ને પૂર્ણાહુતિનો દિવસ આવ્યો. તે દિવસે વાજા બહુ વાગતા, ને હજારો માણસો કુંડ ફરતા ઊભા રહી દર્શન કરતા હતા, ને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તથા સદ્ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી મધ્યે બેઠા હતા. તે સમયે પહેલો પોર દિવસ ચઢતા અગ્નિની જ્વાળા મોટી બળે છે, તે જ્વાળા મધ્યે યજ્ઞ પુરુષ ભગવાનની મનુષ્યાકારે 2 શ્વેત મૂર્તિઓ પ્રગટ થઈ. તે મૂર્તિઓના સર્વે મનુષ્ય દર્શન કર્યા, ને તે મૂર્તિઓ મરક મરક હસતી જાય છે, ને માથે એક જરિયાની પાઘ બાંધેલી, ને જરિયાની ધોતિયું પહેરેલું, ને જરિયાની અંગરખું પહેરેલું, ને કેડે રેંટો બાંધેલો. પછી તે મૂર્તિઓ 4 તરફ જ્વાળામાં ફરતી ફરે છે. તે સર્વે સાધુ બ્રહ્મચારી હરિભક્તો વગેરેને દર્શન થયા. આવી રીતે વડોદરામાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ યજ્ઞ કરાવ્યો. તે જોઈને સાધુ બ્રહ્મચારી તથા હરિભક્તો રાજી બહુ થયા, ને એમ બોલ્યા જે સ્વામી, તમારે ને શ્રીજી મહારાજને તો એકતા છે, તેથી તમે જેમ કહો તેમ મહારાજ કરે એમાં તો ફેર નહીં. અમને સર્વને આવા દર્શન કરાવીને તમે કૃતાર્થ કર્યા. આ પાવન પ્રસંગ આજે મોંજી ભગતની વાત 15 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.